હા મિત્રો, તો વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જોઈએ. એનો છઠ્ઠો પોઈન્ટ છે, સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અને આપણે સાથે જે મોકલીએ છીએ તે સમાચારની લેખિત વિગતો પણ હોવી જરૂરી છે. આમ સમાચાર નોંધ પ્રકાશિત કરવા માટે વિનંતી પત્રમાં આ 6 બાબતો હોવી જરૂરી છે. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂનો વિશે જાણકારી મેળવીશું. હવે આપણને ખબર તો પડી કે અખબારી નોંધની અંદર આ સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ શું વિગતો જોઈએ. હવે કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે આપણે જોઈએ. હા, હવે અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. પહેલાં તો મેં તમને કીધું ને કે આપણે સમાચાર નોંધ મોકલવી હોય તો તંત્રીને સમાચાર નોંધ વિનંતી પત્ર અને પછી જે તે માહિતી હોય તે લખીને મોકલવાની હોય. તો અહીંયા એક નમૂનો છે. જો સૌથી પહેલાં આપણે જમણી સાઈડ શું લખીશું? તારીખ લખીશું, જે તે દિવસની તારીખ. અહીંયા નમૂનામાં આપેલું છે 3/3/16. પછી આપણે ડાબી સાઈડે શું લખવાનું? માનનીય તંત્રીશ્રી. શું લખવાનું? માનનીય તંત્રી, કારણ કે આપણે એમને ઉલ્લેખીને પત્ર લખીએ છીએ ને. દિવ્ય શિક્ષણ, પછી એમનું આપણું સરનામું 406 ભૂમિ કોમ્પ્લેક્સ, આશ્રમ રોડ, અમદાવાદ. તો આ રીતે આપણે સરનામું લખી દીધું. હવે આગળ નીચેની લીટીમાં તમારે ફકરો પાડવાનો અને સાદર પ્રણામ. આગળ આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ 5/3/16 રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી. હવે આમાં શું લખવાનું? પહેલાં આપણે સાદર પ્રણામ કર્યા, પછી આ મોકલેલ જે સમાચાર નોંધ છે તે આપના લોકપ્રિય જે સમાચાર પત્ર હોય તેની સમાચાર નોંધના કોલમમાં કઈ તારીખે, એમાં તારીખ લખવી જરૂરી છે. તો 5 તારીખના કોલમમાં તમે આને પ્રકાશિત કરીને આભારી કરશો છે. અને એના પછી જમણી સાઈડ આપણે શું લખી દેવાનું? સન્માન સહિત. એ આપણે તેમનો આભાર વ્યક્ત કરતા શબ્દો છે. અને આ બાજુ જમણી સાઈડ આપણે લખીશું આપનો વિશ્વાસુ રમેશ પંડ્યા, અથવા તો જે તે વ્યક્તિ હોય તેનું નામ. આમ આવી રીતે આપણે તંત્રીને પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર લખી શકીએ. અને એમાં તમે જો તારીખ કઈ તારીખે લખેલો છે? આ 3 તારીખે. અને આ લેટરને કઈ તારીખે પ્રકાશિત કરવાનો છે? 5/3. એટલે આ તારીખનો ચોખ્ખો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. તો આવી રીતે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર આપણે લખી શકીએ છીએ. હા, તો મિત્રો આપણે આજે તમને ભાગ 1ની અંદર અખબારી નોંધ કોને કહેવાય એ રીતે સમજ આપી, લેખકનો પરિચય આપ્યો અને આની અંદર વિનંતી પત્ર લખવામાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની અને તંત્રીનો વિનંતી પત્ર કેવી રીતે લખાય તેના નમૂના વિશે આપણે અભ્યાસ કર્યા.